નમસ્કાર, મારું નામ હિતાર્થ જાની છે. હું શૈલજા ફાઉન્ડેશન નામની સ્વયં સંચાલિત સંસ્થા ચલાવું છું, NGO ચલાવું છું જંબુસર તાલુકામાં. અને છેલ્લા લગભગ 6 વર્ષોથી અમે વિવિધ પ્રોજેક્ટો કરીએ છીએ રખડતા પશુઓ માટે, સ્ટે એનિમલ્સ માટે. જેમાં મુખ્ય પ્રોજેક્ટ તરીકે આવી કાળઝાળ ગરમીમાં જ્યાં આપણે ગુજરાતમાં ટેમ્પરેચર 45ની ઉપર જતું રહે છે, ત્યારે જે રખડતા પશુઓ છે એમને જે પીવાના પાણીની વ્યવસ્થા નથી, સ્પેશિયલી જંબુસર ગામમાં, ટાઉનમાં. તો પીવાના પાણીની વ્યવસ્થા થાય એ માટે લગભગ 3 પ્રકારના 3 ડિફરન્ટ સાઇઝના કુંડાઓનું વિતરણ કરીએ છીએ તદ્દન નિઃશુલ્ક. એના માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. મોટી સાઇઝના કુંડા તે લગભગ તમે ગણી શકો 4x3ના, એ ગૌ માતા માટે, ગધેડા જેવા મોટા સાઇઝના એનિમલ્સ માટે મૂકવામાં આવે છે. મધ્યમ સાઇઝના કુંડા જે લગભગ 1.5x1ના હોય છે, એ કૂતરા અને વાંદરા જેવા મધ્યમ સાઇઝના પશુઓ માટે મૂકવામાં આવે છે. બર્ડ્સ માટે, પક્ષીઓ માટે પણ નાની સાઇઝના કુંડા જે તમે ટેરેસ પર મૂકી શકો છો, લટકાવી શકો છો. આ 3 પ્રકારના કુંડા તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે. અને લગભગ 6 વર્ષોથી આ સેવા તો નહીં કહેવાની, એક જવાબદારી જ ગણું છું. કારણ કે જે રખડતા પશુઓ છે એ આવી ભયંકર કાળઝાળ ગરમીમાં કે વરસાદમાં કે શિયાળામાં એમની પાસે પોતાની પાસે કોઈ છત્ર હોતું નથી, ભોજનની વ્યવસ્થા કે જળની વ્યવસ્થા હોતી નથી. તો આપણે એક મનુષ્ય તરીકે આપણી એક જવાબદારી બને છે કે આપણેથી બનતું એક નાનો પ્રયત્ન કરીએ આપણે. તો એક પ્રયત્નના ભાગરૂપે, એક જવાબદારીના ભાગરૂપે અમે એને ગણીએ છીએ, કોઈ સેવાના ભાગરૂપે નથી ગણતો. તો આ પ્રકલ્પ અત્યારે ચાલુ છે જંબુસરમાં. જેને પણ અમારા કુંડાનો લાભ ઉઠાવવો હોય અને મૂંગા પ્રાણીઓની સેવા કરવી હોય, કુંડા તદ્દન નિઃશુલ્ક છે. મારો સંપર્ક કરી શકે છે. મારા મિત્ર ઋષિભાઈ છે, ઋષિભાઈ રાવલ, પાર્થભાઈ ભાવસર, એમનો પણ સંપર્ક કરી શકે છે. અને કુંડા અમારી પાસેથી તદ્દન નિઃશુલ્ક લઈ શકે છે અને પોતાની માનવ તરીકેની ફરજ નિભાવી